મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમે લોકો વાટ જોતા જ હતા કે રમભાઈ ઓલું આપણે જે હોલનું કામ હાલતું, જે આપણે રમલાતાનું રોહોડાનું, આજે આપણે લગભગ ઓછામાં ઓછા 20થી 25 દિવસ થયા છે આપણે કામ બંધ કર્યું હતું। કે એનું કારણ હતું કે ત્યાં લાઇટનો પ્રોબ્લેમ હતો, એટલે આપણે વારંવાર મશીનો ભરી જતા, એટલે લાઇટનો પ્રોબ્લેમ એકદમ ઓકે થઈ ગયો અને આજે 20થી 25 દિવસ થયા, એટલે આજે આપણે ત્યાં આવી ગયા છે। તમે પણ વાટ જોતા હશે કે એન્ડનો વિડીયો ક્યારે અપલોડ થાય, તો આજે આપણે એકદમ ઓકે થઈ ગયું છે ને આપણે આજે લેવાનું છે ને મેન નાક લેવાનું છે। એટલે મેન નાક એટલે પગથિયા, આપણે પગથિયા બાકી હતા। એનું કારણ હતું કે આપણે હજી પાર્ટનર છે એ આપણે જૂનું અને જાણીતું ગિરનારની ગોદમાં જઈને હતાણો, પણ હું પણ ગોતવા ગયો હતો પણ મને ન જડ્યો। એ કઈ ગોદમાં બેઠો કિકોરા હે, બહુ પ્રયત્ન કર્યો ગોતવાનો પણ હજી જડ્યો નથી। કોઈને પણ જડે તો મને કોમેન્ટમાં કહેજો કે અહીંયા બેઠો। મેં તો 2-3 દાણ ગોતવા ગયો હતો, પાર્ટનર હે, પાર્ટનર ગઢનો નાહી ગયો એટલે બાવો થઈ ગયો હોય કે હું હોય, જો પરવા કદાચ મેરામાં જાઉં ને કદાચ પોતિયું વારીને ભેગો થાય તો આપણે પાછો એને ઉપાડતા આવીશું, નકર તો પછી પોતિયું એને વારી લીધું એટલે ત્યાં ગોદમાં બેસી ગયો ગિરનારનો। વાત તો સહી હે, દોડના તો પડતા જે પગથિયા લગાડવાના છે એ આપણે કઈ રીતના લગાડીએ એ પણ હું તમને બતાડું। તો હાલો આપણે પગથિયા લગાડીએ। જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા પગું લગાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। આપણે પગું લગાડવાની તૈયારી ચાલુ કરી। ધ્રુવભાઈને, આપણા ભાઈને હાટાના ભાઈ હમણે ને હેલો મિત્રો, આજે આવી ગયા આપણે રમલાતા નેનિયા ને ઓરાંભે ચાલુ કરી દીધું। ઓરાંભે પગથિયે લગાડવાનું ચાલુ છે। અહીંયા જોઈ શકો છો બીજો પણ ભીડો લાગી ગયો છે। અહીંયા પેલો લાગી ગયો ને બીજો લાગી જશે। હાલો, અહીંયા માલ ચોપડવાનું તૈયારી થઈ ગઈ છે, મેં બસ લાગી ગયો। હાલો ભાઈ મિત્રો, કમ્પ્લીટ આ ભીડો લાગવા માંડ્યો। પટ્ટી આપણે જોઈ લઈએ સીધો છે કે ત્રાહો છે, જોવાઈ ગયો। હાલો મિત્રો, હવે આપણે ટેપે માપી લઈએ કેટલા ઇંચ છે ને કેટલા ઇંચ નથી। ત્રાહા વાકું જતું નથી ને એ પહેલાં આપણે જોઈ લઈએ। અહીંયા આપણે ભીડો કાપવાની તૈયારી કરી રહ્યા છે। આપણે એકદમ ઓકે રેડી કમ્પ્લીટ કરી લીટો બીટો મારી ને આપણે આગળ અહીંયા મશીન ચાલુ કરી દઉં। જોઈ શકો છો મિત્રો, આપણે ભીડો કપાઈ ગયો, માલ સોંપડીને હમણાં આગળ લગાડી દઉં, ફટોફટ લાગી જાય। અહીંયા ત્રીજું રાઇઝર પણ લાગી ગયું છે। હવે આગળ આને માથે આપણે માલ સોંપડી દઉં એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય। જોઈ શકો છો આપણે માલ સોંપડવાની તૈયારી હમણાં આગળ વાટો ભરાઈ જાય એટલે આપણે આગળ ઉપલા ટપ્પાની પણ તૈયારી કરી દેવાના છે। અહીંયા આપણે મશીન ચાલુ કરીએ। હાલો, જો અહીંયા આપણો ભીડો કપાઈને તૈયાર થઈ ગયો છે। આપણે અહીંયા ટપ્પા લગાડવાનું ચાલુ કરી દીધું, કોરો ગોઠવવાનું ચાલુ। બીજો ભીડો કમ્પ્લીટ થઈ ગયો છે, એને પણ આપણે બાજુમાં રાખી દીધો છે, કોરો ગોઠવ્યો છે। જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે રેડ નાખીને એકદમ કમ્પ્લીટ કરી ને ખાસા મારી દીધા। હવે આ ખાસા મારવાની તૈયારી થઈ જાય એટલે એક ડબલું આપણે રેડનું નાખી ને એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતના લાદી લગાડી દેવાની। લાદી લગાડી ને આ રીતના આપણે હથોડોથી માંડીને બેહાડી દેવાની। એ રીતના આપણે મારતા જાઉં એટલે લાદી આફડી બેસતી જાય ને એકદમ લેવલ કરતા જાઉં ને અહીંયા આપણે બીજી ઉસકાવી ને એમાં પણ રેડ નાખી ને પણ આપણે ઓલા જે ખાસા માર્યા ને એમાં જ આમાં ખાસા મારી ને પાછું બીજું ડબલું નાખી ને આગળ જોઈ શકો છો આ રીતના ખાસા લાગે છે। હવે એમાં ડબલું નાખીને આપણે લાદી બેહાડી દઉં।
એટલે આ રીતના આપણી પ્રોસેસ ચાલુ છે. એટલે કોઈને પણ લગાડવાની થતી હોય તો આપણા કોમેન્ટ નંબર છે એમાં તમે ફોન કરી શકો છો ને આ રીતના લગાડવાની હોય ને આ રીતના ઠપકારો એટલે એ રીતના આપણે લાદી આફડી બેસતી જાય. ને અહીંયા આપણે જોઈ શકો છો આપણે એક છેલ્લો ભીડો રહ્યો આપણે એ પણ ભીડામાં એ રીતના રેડ નાખી ને ખાંચા મારી એકદમ કમ્પ્લીટ મારી બરાબર ને રેડનું એક ડબલું નાખી ને આપણે બીજા એ ભીડાને પણ અહીંયા આપણે બેસાડી દઈશું એટલે એકદમ આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. હથોડી બહુ હાલે, આપણી ફેવરેટ હથોડી છે ભાઈ. આ વસ્તુ તો બહુ લકી છે મારે. જોઈ શકો છો અહીંયા ત્રણેય પગા લાગી ગયા. હાલો તો દેખાડું. અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે પગું એકદમ કમ્પ્લીટ કરી દીધું છે. જોઈ શકો છો કેમ એકદમ મસ્ત દેખાય ને. કેમ લાદી કેમ છુપ્પર પગથિયાને કંઈ ખબર જ નથી પડતી પગું ક્યું હે. આ પગું હે કે આ હે સીધું દેખાય રોગું. જોઈ શકો છો તમને એમ થાય કે આખું ફ્લોરિંગ હે. ફ્લોરિંગ નથી પણ પગું હે. કેમ હવે આ એક પગું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આનો વારો લેવાનો હે. જો અહીંયા દેખાય ને એનો વારો લેવાનો હોય એટલે એકદમ આખું રેડી કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે હું તમને બધું આખું જેટલી આપણે લાદી લગાડેલી છે એટલી હું તમને અંદરની રહોડાની પછી હોલમાં પીઓપી થઈ ગઈ એ તમને બતાડું. એકદમ વાયરિંગ ફિટિંગ થઈ ગયું લાઇટનું એ પણ હું તમને બતાડું ને એકદમ મોરાનો પણ પગથિયા લાગી જાય એટલે હું તમને બતાડું. જો આ પગથિયા હવે લગાડવાના છે. હવે આપણે એને સ્ટાર્ટ કરી દઈએ. જોઈ શકો છો મિત્રો અહીંયા એકદમ આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી લાદી લગાડેલી છે. અર્જનભાઈ લગાડેલી છે. અર્જનભાઈ જુનાગઢવાળા એ આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. ગેંડી બેંડી ને દિવાલોનું ને અહીંયા પોખરા પણ બેહાડી દીધા ડબલ. જો એક આ આડો છે ને ઊભો છે. એકદમ નળ બળ ને એ બધું કમ્પ્લીટ કરી દીધું છે. લાઇટ ફિટિંગ બધું ઓલરેડી કમ્પ્લીટ છે. ને મેન વસ્તુ જો આ હોલમાં તો લાદી લગાડેલી જ હતી એકદમ કમ્પ્લીટ જ હતી પણ નવું શું થયું દરવાજા થયા ને એક મેન પીઓપી. જો ડબલ પંખા છે ને હજી વાયરિંગનું કામ પણ ચાલુ છે. મહેરી કાકા આ વાયરિંગનું એકદમ લાઇટનું કામ એનું છે. એસીના બોર્ડ મારેલા છે. અહીંયા આપણે પડદાના પાઇપ ફિટિંગ થઈ ગયેલા છે. કાચ પણ કમ્પ્લીટ છે. કાચની ગ્રીલ પણ એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. એકદમ કમ્પ્લીટ છે. ફર્નિચર પણ હું તમને હમણાં બતાડું. એ પણ આપણે એકદમ રસોડાનું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો આપણે ફર્નિચર એકદમ ઓલરેડી કમ્પ્લીટ થયું. ડાઇનિંગ ટેબલ પણ એકદમ કમ્પ્લીટ ને અહીંયા મેન આપણે કબાટ બનાવેલો હતો માર્બલનો એ પણ આપણે મઢાઈ ગયો. એ પણ હું તમને ખોલીને બતાવું. જો મિત્રો જોઈ શકો છો નાની મોટી તમામ વસ્તુ અહીંયા પડી રહી. ને હા મિત્રો ભૂલતા નહીં કોઈને પણ ગિરનારની ગોદમાં હે છુપાઈને બેસી ગયો કોઈને પણ જોડે તો કહેજો. અહીંથી નાહીને ગયો તો આ આપણું કામ કેવું લાગ્યું ને કેવું છે એ કોમેન્ટમાં મને તમે જરૂર બતાવજો. ને આ છે આપણો પંખો. એ પંખાને છે ને એ આપણે અહીંયા એડ કરવાનો છે પણ એ આપણે અર્જનભાઈએ માપ કઈ રીતના કર્યો હતો એ કંઈને ખબર નથી એટલે આપણે જરાક મોટો થઈ ગયો છે. એ આપણે મિસ્ત્રી હવે લાકડાની પટ્ટી મારી ફ્રેમ મારી એને પણ બેહાડી દે. તો આપણું રહોડાનું કામ એકદમ કમ્પ્લીટ છે. જોઈ શકો છો ને આ પણ ડોવર હું તમને પણ બતાવું કેવા ડોવર છે. જો આ પહેલું ડોવર છે. આ પછી બીજું છે ને આ ત્રીજું ને આ તો સાઈડના ખાના બરાબર. એ રીતના 1 2 ને 3 આ મોટું ખાનું છે. જોઈ શકો છો. પછી આ બાટલાનું ગેંડીનું આવી ગયું ને અહીંયા પણ ડોવર આપેલા છે. જોઈ શકો છો
આ તો આપણું મિસ્ત્રીનું કામ ફર્નિચરનું જોઈ શકો છો. તો અમે બધાયને કહીએ કે તમે એકદમ રહોડું કમ્પ્લીટ કરી ને એ પછી તમે ઊભું સ્ટેન્ડ બનાવો. ત્યાં લગણ તમે સ્ટેન્ડ ન બનાવો. એનું કારણ હતું કે જો પાકો માપ ફ્લોરિંગનો ન નીકળે એટલે ફ્લોરિંગનો ન નીકળે એટલે 2 ઇંચ ઓટો ન થાય, બરાબર. પછી 2 ઇંચ ઓટો થાય પછી આ થાંભલી લાગે, ત્યાં લગણ ન લાગે, બરાબર. ને આ થાંભલીની હાઈટ વધીને 28થી અહીંયા સુધીની 29ની હાઈટ આપણી હોવી જોઈએ, બરાબર. નકર તો તમારે મિત્રો આ જે છે ને હાઈટ આપણી વહી જાય એટલે અહીંયા કમરના રેવલ પૂગી જાય, એના 1 ઇંચ કોટો આવે ને 1 ઇંચ માલ ને 1 ઇંચ આ, એટલે આપણે 30 ઇંચ થઈ જાય ને આપણે અહીંયા કમર લગણનું પૂગી જાય. એટલે મિત્રો જોઈ શકો છો તમામ વસ્તુ તમારે કમ્પ્લીટ થાય ત્યારે જ આ બધી વસ્તુ થાય, ત્યાં લગણ ન થાય. મને 2-3 જણાએ કીધું હતું કે ભાઈ રહોડું આ રીતના બનાવવું, પણ ખાલી સણતર થતી હોય ને આ રીતના ન બને. તમારે કદાચ બનાવવું હોય તો આડા ધડનું બને, પણ આડા ધડનું તમારે બનાવવા જાઓ ને તો પાછું આ બધું ખોલવું પડે, સમજ્યા. એટલે મિત્રો કોઈ ભૂલ ન કરતા. ને આ કબાટ આ રીતના બન્યો એ પણ તમે કોમેન્ટમાં જરૂર બતાવજો કઈ રીતના હે કામ હે. બાકી આજનું કામ આપણું અહીંયા ઓલરેડી પૂરું થઈ ગયું છે ને હવે જે કંઈ છે એ આપણે નવું ઓલા મંદિર દેખાય એમાં આપણે જો ઓલો ફરતી કોરાલ લાદી છે ને ત્યાં મારવાની છે, એ આપણે હવે કાલે મારશું. તો આજનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. ને મોરાનું પણ હું તમને બતાડું, પગથિયા કમ્પ્લીટ થઈ ગયા એ જોઈ શકો છો. આપણે મોરો હે, મોરાના પણ પગથિયા આજે લાગી ગયા છે, મેં તમને બતાવ્યા હતા. મેન નાક, આ મેન નાક બાકી હતું એટલે આજે આ મેન નાક આપણે લગાડી દીધું છું. આપણે સવારમાં આવીને ચાલુ કર્યું હતું ને આ અત્યારે બપોર પછી ચાલુ કર્યું. હવે લાદી થોડી ઘણી વધી ને એ આમાં આપણે મારવાની છે, એ પણ આપણે અત્યારે મારશું. હાલો તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર ભોલેનાથ. ને હા મિત્રો, ઓલો આપણે ભૂલતા નહીં ગિરનારની ગોદમાં જોડે તો કોમેન્ટમાં કરજો કે આ રીતના અહીંયા માણસ છે.